સપના આવે કે આકાશમાંથી એક નીલો પ્રકાશનો પુંજ રવાના થઈ આખી અયોધ્યાને ચક્કર માર્યું. સપનું જુએ, રંગ મહેલ ઉપર આવે, રંગ મહેલને પરિક્રમા કરે, જ્યાં કૌશલ્યા અંબા સુતા છે એ દ્વાર વાટે કમરામાં પ્રવેશ કર્યો. માં કૌશલ્યાને પરિક્રમા, ઈ પ્રકાશનો પુંજ મુખ વાટે માના ઉદરમાં પ્રવેશ કરે. આવું સપના અને દશરથ મહારાજ સવારમાં જાગી ગુરુદેવ વશિષ્ઠ બાપજીના આશ્રમે જઈ, બાપજી મને આ સપના આવ્યું, આકાશમાંથી પ્રકાશનો પુંજ આવ્યો. જે રીતે કૌશલ્યાના મુખમાં પ્રવેશ કર્યો, બધી કથા સંભળાઈ અને વશિષ્ઠ બાપજી રાજીના રેડ થયા. નૃપતિ, આ સપના કેટલા વાગે આવ્યું? બાબા બ્રાહ્મણ મુહૂર્ત 4 વાગે. તો તમારે ત્યાં 4 દીકરાનો જન્મ નજીકના ભવિષ્યમાં થાય. 4 દીકરા જન્મ સપના આવે ને માતાઓ ભાઈઓ, અને એમાં બ્રાહ્મણ મુહૂર્તમાં આવે ને દેવ સંબંધી આવે, ભગવાન સંબંધી સપના આવે, ગૌશાળા સંબંધી સપના આવે ને, बेड़ा पार हो जाए. आम सपना एक दृष्टि है बाप, जे मारी तमारी जीवन दृष्टि, स्थूल दृष्टि, सूक्ष्म दृष्टि और स्वप्न दृष्टि ब्राह्य मुहूर्त में आवे, बेड़ा पार लग जाए. तमारे त्या 4 दीकरानो जन्म थशे. आम ज्યાં દશરથ મહારાજ આજ અતિશય આનંદમાં આમ કરતા કરતા ચૈત્ર સુદ નવમી તિથિ આવે અને આજ એક દિવસ આગળ વધે. ચૈત્ર મહિને સારા ભારત વર્ષને 2 તિથિએ ઉજાગર કર્યા, ચૈત્ર સુદ નવમ અને શ્રાવણ વદ આઠમ, 2 તિથિ. અને आज एक दिवस आगळ વધતા વધતા શુક્લ પક્ષ શરૂ થયો. आज જ્યાં શ્રાવણ સુદ અષ્ટમી આવી, નવમી તિથિ શરૂ થાય. आज માનો વામ ભાગ ફરકવા લાગ્યો, મંગલ શુકન થવા લાગ્યા. અને आज ભગવાન ચંદ્રમા आज અભિજીત નક્ષત્રમાં આવ્યા. સૂર્યનારાયણ અને સૂર્યકુળમાં आज भगवान प्रगट थवानी तैयारी में देवताओं प्रार्थना करे. भगवान आओ आज पुकार करे, भय प्रगट कृपा वीर दयाला कौशल्याकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत लोचन भूषण माया गुण ज्ञान अमाना करुणा सुख ब्रह्मांड
दिखाया मेरा माया रोम रोम ममा उदारी यह रूपवारी माता धीर उपजा जब प्रभु कही कथा सुहाई माला जाई प्रकार प्रेम माता पुनि बोरी शोमति डोरी जरूता कीजे श्री लीला हरि लीला यह सुपर अनोखा सुनी बचन सुजा रोदन खाना यह चरित दिखावही हरि पद भावही भय प्रगट कृपा दीन हर्षित महतारे मुनि महारे अद्भुत लोचनाय देवताओं अयोध्या ऊपर આવી ગયા नित्य ध्यायते योगिना कामदा मोक्षदा सुखदेव जी महाराज की जय। आज सुखदेव जी महाराज परीक्षित ने राम जन्मनी कथा सुनावे। भगवान दशरथना अवधमा वળી બે બાળકના જન્મનો સંદેશો આવે, વળી એકનો આવે, આનંદમાં 4 ગુના ઉમેરા। ભગવાન પોતાના 4 અંશમાં પ્રભુ પ્રગટ થયા। ભગવાન આ 4 અંશ ના રૂપમાં પ્રગટ થાય। दशरथ महाराज सारा अवध ने शणगारे, ध्वजा पताका कमानो बांधी, घरे घरे दीपमालाओ उजले, रंगोळीओ पुराय, सारी अवध भगवान नो जय जयकार करे। आज तमाम देवताओं अवध पर आवी पुष्प वृष्टि करी। तमाम देवताओं आनंद 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 करे। आज सूर्य नारायण सूर्य वंश में आज भगवान राम प्रगट थया। सूर्य नारायण नो हर्ष समातो नथी।
માનસમાં તો લખ્યું છે 1 માસ સુધી સૂર્ય અસ્ત નથી. જેમ આપણે ઘરે વીજળીનો ગોળો હોય ને, સૂર્યનારાયણ ના હલે ના ચલે. 1 માસનો દિવસ તમામ દેવતાઓ આનંદ આનંદ પણ ત્યારે ચંદ્રમા ઉદાસ. રઘુવંશ શિરોમણી પ્રભુ ચંદ્રમાને પૂછે, ચંદ્રમા આપ ક્यों ઉદાસ? મારા જન્મથી તમામ દેવતાઓ આનંદમાં અને આપ ક્यों ઉદાસ? ચંદ્રમા જવાબ આપે, પ્રભુ જ્યારથી તમારો અવધમાં પ્રાદુર્ભાવ થયો, પ્રગટ થયા, ત્યારથી સૂર્યનારાયણ હલતા નથી અવધ ઉપરથી. મને તમારા દર્શનનો લાભ ન મળે ને, એ અસ્ત થાય તો હું ઉદય થાવ ને. આપના રૂપ માધુરીનું પાન કરો, આપના દર્શન મને મળતા નથી એટલે હું ઉદાસ. ભગવાન બહુ સાચું લાગ્યું અને ચંદ્રમાને વચન આપે, ચંદ્રમા તમારી વાત બિલકુલ સત્ય છે, જાઓ રામ અવતાર વચન આપું છું કે મારા નામ સાથે સદૈવ તમારું નામ જોડેલું. રામ બોલે ને પાછળ બોલવું જ પડે, જેથી રામ કુમાર નહીં, રામલાલ નહીં, રામભાઈ નહીં, પણ રામચંદ્ર સદૈવ નામ જોડેલું. ભગવાન એટલે રામચંદ્ર બોલાય. ચંદ્રમા જવાબ આપે, પ્રભુ મારે નામને શું લેવા દેવા? નામ જોડો યા તોડો, નામ સાથે તો મને કોઈ લેવા દેવાની. નામની તો કોને હોય? આપણે મૃત્યુ લોકના માણસોને હોય. નામ, પદ, પ્રતિષ્ઠા, નામની મહત્તા બને ને તમને સબાબ. અને ઈ છૂટે ને ઠાકોરજીની કૃપા થઈ જાય. ગંગા સતી અભણ ભોપાલ, એક અભણ સ્ત્રી ભાવનગર પાસે સમઢિયાળા ગામ, જે રામાયણમાં વાત આવે, જે ભાગવતમાં આવે ને, એ ગંગા સતી વાત કરે. બહુ ઊંચી વાણી બોલ્યા. ઈ દ્રશ્ય કેવું છે કલ્પના કરો. એક સાસુ એના ચરણમાં પુત્ર વધુ બેઠી હોય, એક તારો હાથમાં હોય અને ઈ સાસુનો ઉપદેશ એની પુત્ર વધુ લે. આ દ્રશ્ય કેવું હોય છે? સાસુ ને બહુ સત્સંગ કરે. અને એને બહુ સરળ ભાષામાં શબ્દો પોકાર કર્યા. હું અને મારું રે મન ના છે કાર પાનવા, આવા તું નો સમજા.
હરિનો પાત્રની આગળ વસ્તુનો વાવીએ માનવા સમજીને રેવું તમારે ચંદ્રમા કે મારે શું જોડો યાદ થોડો ગંગા સતી બહુ ઊંચી વાત કરી બાપ બેટા સુખ દુઃખ ની આવે જેને હેડકી બેટા લૌકિક માણસ ને એડકી આવે તો આપણે એડકી ને બંધ કરવા શું કરી એડકી વાયુ નો રોગ ને એડકી આવે પાણી પી જલ પી લો ગંગા સતી એમ કે બેટા આ એડકી તો લૌકિક છે પણ અલૌકિક એડકી સુખ અને દુઃખ એ આવે ત્યારે એને બંધ કરવા તારે જલ પીવાનું પણ ક્યું રામ ભક્તિનું કૃષ્ણ ભક્તિનું જલ પી લે ને તારી ઈટકી બંધ એમ આ ચંદ્રમાને સંતોષ ન થયો ભગવાન બીજું વચન આપે છતાં રાજી નથી આપ્યા ચંદ્રમા અને ઈ ભગવાન બીજું વચન આપ્યું કે હે ચંદ્રમા જબ યદુવાંશા કૃષ્ણ કૃષ્ણ અવતાર
કૃષ્ણ અવતાર ધારણ કરો. યદુવંશ યાદવ અને આંગણે ચંદ્રમા બીજું વચન આપું જાઓ, દેવતાઓમાં પેલો લાભ તમને આપીશ. અડધી રાત્રિ આવીશ. બીજો મારી માં દેવકી વસુદેવ. આમ ભગવાન વચન આપ્યું. હવે આમાં રામ અને કૃષ્ણ ક્યાં બિલક છે? બિલક વૈષ્ણવ કોને કહેવાય? એ વિષ્ણુના અવતારની જે સેવા કરે ઉસી કા નામ વૈષ્ણવ. રામ વહી કૃષ્ણ વહી એક બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. બ્રહ્મ એક જ છે બા. અહીંયા બ્રહ્મ એક છે બા. કોઈ મતાંતર રામમાં નથી. ઘણા માણસો કે ને રામની અમુક કળા અને કૃષ્ણની 16 કળા. ભગવાનની કળા અને ભગવાનની કળા માપનારા હું તમે કોણ? પામવાની કોશિશ કરો, માપવાની કોશિશ ક્યારેય નહીં કરો. ઈશ્વરને પામો, માપો મત. કારણ બ્રહ્મ અતર્ક મન બુદ્ધિ ભગવાન. આ ઈશ્વર છે બાપ. રામ ઓહી કૃષ્ણ ઓહી. એમ ભગવાન આ રીતે વચન આપી ચંદ્રમાને પ્રસન્ન કર્યા. ચંદ્રમા રાજી થયા. એટલે ભગવાન કૃષ્ણ અવતાર અડધી રાત્રિ આ બપોરના 12 વાગે, આ રાત્રિના 12 વાગે. એમ જેને માનો એમ. તમારા ડોક્ટર સાહેબ હમણાં બહુ સરસ મને વાત કરી. જિજ્ઞાસા બળી હિન્દુ સંસ્કૃતિ, ધર્માચાર્યો, મહાપુરુષો બહુ જતન કર્યું. સંસ્કૃતિનું બહુ જતન કર્યું. પણ આવા મતમતાંતર ધર્મના વાડા ઉભા કરવા. રામદલના બાપુ કે મારા વાડા જાજા આવે, બીજા સંપ્રદાય ઈશ્વર એક અને એના કેટલાય ભાગ. એક કે મેં મુગટની પૂજા કરી, પ્રણામ જ બોલી. આ ગલત છે બાપ. એક બ્રહ્મ. એમાં એક શબ્દ બહુ સરસ કીધો. તમે તો ગાંડી ગીરમાં છો બધાય અને સિંહ જ છો. એને બહુ સરસ નાની એવી કે એક માલધારી હતો ને જંગલમાં માલ ચરા, ઘેટા બકરા જંગલમાં દરરોજ ઘેટા અને બકરા ચરાવે. માલધારી નો ધંધો ને સફરડે બળવા. જંગલમાં માલઢોર ચલાવે ને એમાં એક દિવસ ઘટના ઘટી કે એના ઘેટા બકરામાંથી એક દિવસ સિંહનું બચ્ચું વિખૂટું પડી અને ઘેટા બકરાના ટોળામાં આવી ગયું. નાનું ઘેટા બકરાની સાથે રહીએ
દરરોજ માલધારી વળી સાંજ પડે ઘરે લઈ આવે, જોકમાં પૂરે, વળી સવાર થાય, માલ ચરાવવા જંગલમાં આવે. આમ સમય જતા જતા વાતાવરણ અસર કરી ગઈ. કારણ વાતાવરણ બહુ અસર કરે. અને સિંહનું બચ્ચું પોતાની જાતને ભૂલી ગયું કે હું ઘેટું, હું બકરું. માણસ કેવા વાતાવરણમાં રહીએ બહુ અસર કરે. અને આજથી ખરેખર આ કાળ ઇન્ટરનેટ મીડિયાનો આ જે કાળ છે ને, અને એમાં ઉત્તમમાં ઉત્તમ શિક્ષક મારો તમારો હોય ને તો અત્યારે ટીવી છે બાપ. આ વાતાવરણમાં એનું નામ જોતો સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાય કે એના દૂરથી દર્શન કરો એટલે એનું નામ દૂરદર્શન. વાતાવરણ એવું ઊભું કરો. આ સિંહનું બચ્ચું દરરોજ જોકમાં પૂરે, વળી સવારમાં માલઢોર ઘેટા બકરા ચરાવે ને એની ભેગું છે ને. સમય જતા જતા પોતાની જાતને ભૂલી ગયું. અને એમાં એક દી જંગલમાં સિંહ આવ્યો અને જ્યાં ઈ ટોળા ઉપર બકરાના ટોળા ને એની ઉપર એને ત્રાપ મારી અને બધા ભાગ્યા. એમાં સિંહનું બચ્ચું ભાગ્યું. સિંહે વિચાર કર્યો કે આ બધા તો ડરે બરોબર છે, આ ભાગ્ય જ જાય છે, પણ આ મારી જાતનું આ સિંહનું બચ્ચું ડરે. એટલે સિંહે કોઈ ઘેટા બકરાને ન પકડ્યું, પોતાના એ બચ્ચાને પકડી બચ્ચું કાગદુલી કરે, વિનંતી કરે, મને છોડી દો, હું ઘેટું છું, હું બકરું, મને મારો નહીં. અને સિંહ પકડી એમ કે તું ઘેટું નથી, તું બકરું નથી, તું મારી જાતનું છું. પેલું સિંહનું બચ્ચું સ્વીકારવા તૈયાર નહીં. ઘેટું છું, બકરું છું. અને સિંહ એને પકડી જંગલમાં સરોવર પાસે લઈ આવે. સરોવરના કિનારે ઉભો રાખી અને સરોવરમાં બતાવે કે તારો ચહેરો જો પાણીમાં. બચ્ચું પાણીમાં ચહેરો જોવે અને જ્યાં પાણીમાં ચહેરો જોઈ સિંહ કહેવે મારી સામે જો. પાણીમાં ચહેરો જોઈ સિંહની સામે જોવે. હમ શકલ, હા હમ શકલ. સિંહે ભયંકર ગર્જના કરી. તું ગર્જના કરી શકે, કાર ગર્જના. અને એ બચ્ચાએ પ્રયાસ કર્યો, સિંહ જેવી ત્રાર ફેંક્યા. અને ત્યારે એને ખબર પડી કે હું ઘેટોય નથી, બકરોય નથી, હું પણ સિંહ છું. પણ ક્યારે આ ખબર ક્યારે પડે? મને તમને કોઈ મહાપુરુષ, કોઈ સદગુરુ મિલે અને જાતને ઓળખાવે ને કે તું ઘેટું નથી, બકરું નથી, તું પણ સિંહ છો. એમ મારા તમારા જીવનમાં આવું તત્વ આવે ને તો નિજ જાતિનું મને તમને ભાન કરાવે, ગર્જના કરાવે. એમ ભગવાનને સિંહ જેવી ગર્જના નિજ સ્વરૂપનો ભાર. જો કે રસુલપરા તો બાપ બધામાં પડેલું છે, બધા તમામ શ્રોતાઓમાં. અને કોઈને ઉપદેશ આપવાનો જેતપુરથી નક્કી કરી નથી આવ્યું કે ચાલ રસુલપરામાં વ્યાસપીઠ ઉપર બેસીને બધાને કોણ કોને ઉપદેશ આપે બધા જાણો. જરૂર છે પણ શ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાય. કથા કરતા કરતા આત્માને શાંતિ મળે. તમને ઉપદેશ દેવા માટે નહીં, મનને ઉપદેશ મળે. એક એક કથામાં નવા નવા ઉપદેશ.
બીજાને પવિત્ર કરવા માટે નહીં, વાણી પવિત્ર કરવા માટે. એમ આ કથા એટલા માટે સ્વાપ રામ જન્મની કથા સુખદેવજી, નહીતર ભાગવતમાં રામ જન્મ શું કામ લઈ આવે? જો કૃષ્ણને માનનારા હોય તો ભાગવતમાં રામ કથા આવે. ગીતા ક્યાંય કૃષ્ણ વાચ નથી, ભગવાન વાચ. આ દેવકીનો દીકરો નથી બોલતો, યશોદાનો લાલ નથી બોલતો, પણ વસુદેવ કુટુંબ આખું જગત આ બે ગ્રંથ. એમ રામ કથા તો બધા જાણો છો, પણ એના ઉદ્દેશ બહુ મોટા છે. બાપ ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, પિતા પુત્રનો પ્રેમ કેવો હોય, દીર ભોજાઈનો પ્રેમ કેવો હોય, સાસુ વહુનો પ્રેમ કેવો, એના ઉદ્દેશ બહુ મહાન છે. બાપ રામાયણ જીવનમાં, અને આ દેશની દીકરીઓ ખાસ રામાયણનો પાઠ કરે. વર્તમાન સમય જીવન કેમ જીવવું ને, રામાયણનો પાઠ કરજો. તમારા જેતપુરમાં વિકાભાઈ બનેલી ઘટના, દિલીપભાઈ ખ્યાલ છે? જેતપુર અમારા સાડીનો ઉદ્યોગ બહુ મોટો. બાપ બહારના ખૂબ પરપ્રાંતમાંથી માણસો આવે કારખાનામાં પોતાની રોજી રોટી મેળવવા માટે. એમાં એક ઘટના ઘટી. હું એકવાર પસાર થતો હતો, એક નાની એવી કુટિયા ભાડાની, અને આ પરિવાર રહેતો હતો. એમાં એક 16 વર્ષની યુવાન દીકરી રામચરિતમાનસનો પાઠ કરતી. હું ત્યાંથી પસાર થયો. રામચરિતમાનસ દીકરીના હાથમાં જોઈ એમના પિતાશ્રી ઉભા હતા. મેં પૂછ્યું, આ કુટિયા આપની? તો હા બાબા हमारी. દીકરી? તો मेरी लोटी बेटी है बाबा. रामचरितमानस નો પાઠ કરે. कहा बाबा हमारी एक प्रणालिका છે કે અમારી દીકરી જેનો વિવાહ સંસ્કાર થાય ને, એ પેલા એકવાર રામાયણ વાંચે ને, અને એ પછી અમે એનો વિવાહ સંસ્કાર કરી, અને જે વિવાહ સંસ્કાર કરીને જાય ને, એ બે કુળને તારે બાપ. રામાયણ વાંચીને દીકરી સસુર ગ્રહે જાય ને, પવિત્ર ધન્ય પુત્રી પવિત્ર કિયે કુલ દો. બે કુળ, દીકરો ગમે એટલો મહાન બને ને, એક કુળ તારે. દીકરી મહાન બને ને, બે કુળ. એમ રામાયણ તો આપ બધા જાણો છો. કદાચ ક્યાંય કથા થઈ છે તો રામકથા તમે શ્રવણી કરી છે. ટૂંકમાં રામાયણ કહું તો એક ગોરદાદા હતા ને, આવું ગામડું ગામ હતું, અને ગોરદાદા એ ઘરે દરરોજ છાશ લેવા જાય. તાંબાનો લોટો લઈ, અને જેની ઘરે છાશ લેવા જાય ને, ત્યાં માજી બહુ પવિત્ર લાગણીશીલ. અને ગુરુદાદા આવે ને છાશ લેવા, ગુરુદાદા રામાયણ કયો ને. ગુરુદાદા કે માજી આજે મારે ઉતાવળ છે, થોડા કામમાં છું, જરા જોરથી બોલો ને બેન, અહીં સાંભળે. આ બંધ રહી. ગુરુદાદા દરરોજ છાશ લેવા જાય. જેવા છાશ લેવા જાય ને, માજી એમ કે ગુરુદાદા રામાયણ કયું. વળી ગુરુદાદા બીજે દિવસે બાનું કાઢે, માજી આજે મારે કામ છે, નથી સમય. આમ દરરોજ ગુરુદાદા છાશ લેવા જાય, અને મારી રોજ કે આજ તો કયો ગુરુદાદા.
વળી દાદા કોઈને કોઈ બહાનું બતાવે. આમ કેટલો સમય વીતી ગયો. ગુરુદાદાને વિચાર્યું કે રોજની મફતની છાશ ખાવ છું, આ માજી રોજ કહેશે તો હાલ આજ થોડુંક વહેલો જ આવે. અને ગુરુદાદા ગયા. માજી હતા કીધું ગુરુદાદા રામાયણ કયો ને? એ કે લાવો બાજોટ લાવો. બાજોટ લીધો, વસ્ત્ર પધરાયું, રામાયણ પધરાવી, દીપ પ્રગટ કર્યો, ગુરુદાદાને આપવા આસન આપ્યું, ગાદી આપી. માજી આસન ગ્રહણ કરો. અને ગુરુદાદાએ કરી રામાયણ શરૂ કે સાંભળો માજી, સરયુના કિનારે અયોધ્યા નામની નગરી, દશરથ નામે રાજા, એને 3 રાણી અને એને 4 દીકરા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. કઈ બે વચન માંગ્યા. રામ લક્ષ્મણ જાનકીજી વનમાં ગયા. રાવણે જાનકીજીનું હરણ કર્યું. ભગવાને 18 પદ્મ વાનરની સેના ભેગી કરી, લંકા ઉપર ચડાઈ કરી, રાવણ કુળનો નાશ કરી, જાનકીજીને લઈને અયોધ્યામાં આવ્યા. રામનો રાજ્યાભિષેક કર્યો. લ્યો માં રામાયણ પૂરી. હવે માજી કે ગુરુદાદા એટલી થોડી હોય? તો મારી છાશમાં એટલી જ હોય. આમ ભાગવતમાં એટલી જ હોય. રામકથા દુર્લભ છે બાપ. હવે આપણી પ્રધાન કથા પ્રારંભ કરી. પણ તમારા જેતપુરથી પધાર્યા લક્ષ્મણભાઈ વિકરિયા કથા શ્રવણ કરતા કરતા બહુ સરસ બપોરે કીધું કે બાપજી જીવનમાં આવી સેવા, ગૌ સેવા અતિ દુર્લભ છે. અને આવું સૌભાગ્ય આ ગામ લોકોના હાથમાં આવ્યું. સાચા અર્થમાં ગાયની સેવા થઈ રહી. અને આ સેવામાં હું એક પુષ્પ પધરાવું છું. 1001 રૂપિયા ગાયના ફાળામાં સમર્પિત કરે અમારા રાજુના પપ્પા. ધન્યવાદ બાપ. હવે આપણી પ્રધાન કથા શરૂ કરી. આ રસુલપુરા ભૂલી જજો. આ જગ્યા ગૌશાળાના ગોંદરામાં બેઠા ને બધી મારે તમારે ભૂલી વૃંદાવન વ્રજ જવાનું છે. ગોપી બની જાયજો. કારણ વ્રજમાં કોઈ પુરુષ નથી, બધી ગોપીઓ. પુરુષ એક ભગવાન મેરે ઠાકોર ગોવિંદ. અને વ્રજ કોને કહેવાય? વ્રજ વૃંદાવન નો પહેલો શબ્દ વ્ર અને રજ. વૃંદાવન રજ. એમાં વૃંદાવન નો પહેલો અને રજ નો છેલ્લો જ. આ બે ભેગા કરો ને, વૃંદાવન રજ, એનો પહેલો અને છેલ્લો ભેગો કરો એટલે વ્રજ. વ્રજમાં સુખદેવજી મહારાજ મને તમને લઈ જાય. હાલ બધામાં આવશે વ્રજની યાત્રાનો પ્રારંભ. જય જય રાધે જય જય શ્યામ ધન્ય વૃંદાવન ધામ. જય જય
હજારો વાર પ્રણામ. જ્યાં વેણી માધવ જન્મ લેવાની ઈચ્છા થઈ, ઉગ્રસેનના દીકરા કંસ મથુરા એનું શાસન ચાલી રહ્યું. મથુરા ભગવાન આજ કોઈ ભગવાનને માને નહીં. કંસ પાપાચાર, વ્યભિચાર, ચોર, જુગાર, લંપટના સમૂહ વધવા લાગ્યા. અને કંસ અગાસુર બગાસુર પાસે પોતાના એકનો જય જયકાર કરે. કોઈ ગુરુને ન માને, કોઈ માતાને ન માને, કોઈ પિતાને ન માને. વિધર્મી વધવા લાગ્યા. અને જ્યારે આ વધે ને ત્યારે જબ